ફૈબા આવા કેસમાં પોલીસ આપણી હેલ્પ કરે. ના, મારું મન નથી માનતું. આપણે પોલીસમાં જવા કરતા પહેલા આજુબાજુ તપાસ કરીએ ને. મારું તો મને એમ કહે છે કે કદાચ થોડી વારમાં સંસ્કૃતિ પાછી આવી જશે. ગુરુ, આપણે પોલીસમાં જવાની કઈ જરૂર નથી. અંકલ, હું સજેસ્ટ કરીશ આપણે અત્યારે જ પોલીસ સ્ટેશન જઈએ, તો જ એ લોકો એમનું કામ શરૂ કરી શકશે. બુધ અંકલ, તમે પોલીસ સ્ટેશને જવાની બાબત હોય ને તો એમાં હું મમ્મીની વાત સાથે સહમત છું. બાકી આપણે આપણી રીતે તપાસ કરી લેવી જોઈએ. ફૈબાની વાત ખોટી નથી, પણ નીરવની વાત વધારે સાચી છે. ભૂત, આપણે પોલીસ કમ્પ્લેન્ટ કરી દેવી જોઈએ. હું પણ એ જ કહું છું ગુરુભાઈ, આપણે પોલીસ પાસે જવું જ જોઈએ. હા ફૈબા, આ નીરવ સાચું કહે છે. અહીંયા શું વોટિંગ ચાલે છે? હું નીરવ ભેગી, હું નીરવ ભેગો. પણ ફૈબા, તમે વડીલ છો. એટલે જ કહું છું કે આ વડીલની વાત માનો. ફૈબા, તમે વડીલ છો એટલે જ કહું છું. આવી બધી બાબતમાં આ નવી પેઢી આપણા કરતા વધારે હોશિયાર છે. નીરવ, તું ફોન કર. અરે અંકલ, તમને કહેવાનું ભૂલી ગયો. એક ફંક્શનમાં કોરિયોગ્રાફીનું કામ હતું, એટલે મેં ઐશ્વર્યાને ત્યાં મોકલી છે. અમને પૂછ્યા વગર? યાદ રાખજે નીરવ, હજી તમારા લગ્ન થયા નથી. વિભા, હું બસ એટલું ઈચ્છતો હતો કે કેશવના શોકમાંથી બધા બહાર આવે. વાત એમ નથી નીરવ, તારો હેતુ સારો હતો, પણ મુંબઈના અનુભવના કારણે તમે ટેન્શનમાં છો ને. અંકલ, તમે લોકો ચિંતા નહીં કરો. મુંબઈની વાત જો મને પહેલા ખબર હોત તો મેં તપાસ કરાવી લીધી હોત. પણ એ ટાઈમે તમે બધા મારા પર ગુસ્સે હતા. તમે ચિંતા નહીં કરો. આ વખતે મેં 4 વાર ક્રોસ ચેક કર્યું છે. ઐશ્વર્યા સાથે મારા ખાસ માણસને એના મેનેજર તરીકે સાથે મોકલ્યો છે. તે તો મારું ટેન્શન હળવું કરી નાખ્યું. ચાલ, હવે આ સંસ્કૃતિની બાબતમાં અમારું ટેન્શન હળવું કરી નાખ. યસ અંકલ. જો પોલીસ સંસ્કૃતિને લઈ આવશે તો ગગન મહેલ ને દ્વારકા ફરસાણ બંને ફરી હાથમાંથી ગયા. માધવ, પટ્ટી ખોલવાનો સમય આવી ગયો છે. જરાક દુખશે, પણ પછી તને રાહત થઈ જશે. કેશવ મોદી અહીંયા છે ને? કોણ કેશવ મોદી? નેવર માઇન્ડ. ડોક્ટર કિરણ પટેલ આઈસીયુમાં 3 નંબરના પેશન્ટને જોવા ગયા છે. ઓકે, થેન્ક યુ. આઈસીયુમાં 3 નંબરના પેશન્ટ અહીંયા જ છે ને? હા. તો જાઓ. બેન, અંદર જવાની મનાઈ છે. બધું અહીંયા જ. બોલો, કોનું કામ છે? ડોક્ટર કિરણ પટેલ. એટલે આમ થોડું અંદર દોડી આવાય? ભણેલા ગણેલા છો, થોડી તો સમજ હોવી જોઈએ ને. આઈ એમ સોરી સિસ્ટર, પણ થોડી ઉતાવળ હતી એટલે. તમે ઊભા રહો, હું મોકલું એમને.